જૂનાગઢમાં જેટકોનું અધિવેશન વિવાદોમાં સપડાયું છે। સરકારી સાધનોનો દુરુપયોગ કર્યાના આરોપ લાગ્યા છે। સરકારી ગાડીઓનો ખાનગી કાર્યક્રમમાં ઉપયોગ કર્યાના આરોપ લાગ્યા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ આરોપ લગાવ્યા છે। આરટીઆઈ દ્વારા વાહનની મંજૂરીના પુરાવા માંગવામાં આવ્યા છે। જે બે ફીડર છે એ બે ફીડરનો પાવર એક જ પ્રિમાઇસીસની અંદર એ આપવામાં આવ્યો। એક પ્રિમાઇસીસની અંદર બે વીજ જોડાણ બે વીજ પાવર એ મળવા શક્ય હોય છે અને એક પ્રિમાઇસીસમાં બે વીજ જોડાણ મળી પણ ન શકે, છતાં પણ આ જે અધિવેશન હતું એ અધિવેશનમાં એ બે વીજ પાવર આપવામાં આવ્યા। જે સામાન્યતઃ એક નાગરિક જે છે એ જે કનેક્શન માંગે ટેમ્પરરી કનેક્શન તો એને તો 6 મહિના જેટલો સમય નીકળી જાય। આ સરકારી જે સંસાધનો છે એનો ગેરઉપયોગ છે, સરકારી જે કર્મચારીઓ છે એનો પણ ગેરઉપયોગ છે, સરકારી જે વાહનો છે એ વાહનોનો પણ અહીંયા ગેરઉપયોગ કરવામાં આવ્યો છે। રહી વાત આક્ષેપ કે જે કર્મચારીઓ અમારી સાથે કામ કરતા હતા એ પણ રજા મૂકીને અમારે સહકારમાં કામ કરતા હતા અને વાહનોનો દુરુપયોગની રહી વાત, તો ત્યાં અમારે સીએમ આવવાના હતા। એને લઈને પ્રોટોકોલ પ્રમાણે જે તે ડિવિઝનના અંડરમાં જે વીજ વિભાગ સપ્લાય કરવાનો હોય એ આટલા મોટો કાર્યક્રમ હોય તો એને સપ્લાયને મેન્ટેન કરવા એ અધિકારીઓ આવેલા હતા, એના ફોટા વાયરલ કરવામાં આવેલ છે। આ તદ્દન પાયા વિહોણી વાત છે અને જે અંડરગ્રાઉન્ડ કેબલ છે એ ત્યાં કોઈ કરવામાં નથી એવું